સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હાલ 15 મિનિટનો સમય છે, એટલે કે અંતિમ તબક્કો છે, ત્યારે મતદારો પણ હાલમાં પણ મતદાન કરવા આવી રહ્યા છે। અત્યારે જે યુવાન મતદાન કરવા આવ્યા છે, શું જાણીએ તેમની સ્થિતિ? અત્યારે મતદાન આપ્યા પછી તેમને જોશ કેવો દેખાઈ રહ્યો છે? શું નામ છે તમારું? મારું નામ જુગલ રામનાની છે અને મારું એએમએનએસ ઇન્ડિયામાં જોબ છે, હઝીરામાં એઝ અ એન્જિનિયર। અત્યારે આપ મતદાન કરવા આવ્યા છો, કેવો જોમ લાગી રહ્યો છે? હમણાં જે પ્રમાણે દેખાઈ રહેલું છે એ પ્રમાણે ફ્રોમ ધ મોર્નિંગ સવારથી અમે જોઈ રહ્યા છે અને સારો એવો કન્ટ્રીબ્યુશન છે, બધા લોકોમાં જાગૃતિ આવેલી છે કે મતદાન એ જ અમારો હક છે અને આ જ હકનો યુઝ કરીને અમે એવા અમારા જે રાઇટ કેન્ડિડેટને અમે સિલેક્શન કરીએ કે જે અમને કંઈક ગ્રોથ કરીને આપે અને જે કન્ટ્રીબ્યુશન એમનો અહીંયા રહેશે આફ્ટર ઇલેક્શન, કે જે આપણા સિટીની અંદરમાં જે રિક્વાયરમેન્ટ્સ છે એ બધી ફૂલફિલ કરી શકશે અને પબ્લિકની નીડ સેટિસ્ફાઈ કરી શકે। અત્યારે જે ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટી હતી, હવે નવી પાર્ટીનો પણ ઉમેદવારો આ મતદાનમાં અને ઉમેદવાર તરીકે ઉતરી રહ્યા છે। શું લાગી રહ્યું છે? પરિવર્તન દેખાઈ રહ્યું છે કે કેમ? કોમ્પિટિશન પોઈન્ટ ઓફ વ્યૂ અગર જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સામે ઘણી પાર્ટીઝ પણ સામે ઊભી છે ને તેમનું પણ કન્ટ્રીબ્યુશન રહ્યું છે, બટ સમહાઉ હવે એ જ એક્સપેક્ટેશન્સ છે કે હું એવું નહીં કહી શકું કે કઈ પાર્ટી આવશે, બટ જે પણ આવે અલ્ટિમેટલી રિક્વાયરમેન્ટ એ જ રહેશે કે જે રિક્વાયરમેન્ટ પબ્લિકની નીડ્સ છે, જે બેઝિક નીડ્સ છે, જે ફેસિલિટીઝની રિક્વાયરમેન્ટ કંપની જે પબ્લિક મૂકે છે, તો એની નીડ્સ ફૂલફિલ થઈ શકે અને જે હમણાં પરિવર્તન દેખાઈ રહેલો છે એના કરતાં ઘણો સારો એક્સપેક્ટેશન્સ રાખે છે પબ્લિક, જે પણ ઇલેક્ટેડ મેમ્બર આવશે એનાથી। તો અત્યારે યુવાનો પણ કંઈ પરિવર્તન દેખાય તેવું જોઈ રહ્યા છે, પરંતુ અત્યારે હાલ અંતિમ તબક્કામાં પણ તમે જોઈ રહ્યા છો કે કેટલાક મતદારો પણ અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે। અત્યારે આ સ્થિતિની અંદર પણ મતદાન કરવા લોકો આવી રહ્યા છે, ત્યારે હજુ થોડું મતદાન વધે, ટકાવારી વધે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અત્યારે જે સમયગાળો છે તાત્કાલિક અને તુરંત જો મતદાન થશે તો હજુ ટકાવારી વધે એવી છે। અહીં આપ જોઈ રહ્યા છો કે પોલીસ સ્ટાફ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, લોખંડી બંદોબસ્ત દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ તેમજ કેટલાક ઉમેદવારો અને તેમના જે કાર્યકરો છે તે પણ મતદારોને તેમને રીતે જે કંઈ સમજ પૂરી પાડતા હોય તે દેખાઈ રહ્યું છે। અત્યારે જ્યારે મતદાનનો અંતિમ તબક્કો છે ત્યારે વધુ 2-5% મતદાન થાય અને 55 થી 60% ઉપર મતદાન જાય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક મતદારોને સ્લીપ નથી મળી, તેના કારણે પણ હજુ મત મળે કે નહીં મળે તેવું પણ અત્યારે એમાં મતદાન આપી શકશે કે નહીં તે પણ વિચાર કરી રહ્યા છે। તો કેટલાક મતદાતાઓ પણ અત્યારે હાલ આપણે ઘણી પૂછપરછ કરીને બહાર જતા હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ નહીવત સમયમાં પણ હજુ 5-10% જો મતદાન વધે તો 65% જેટલું મતદાન થાય તેવું દેખાઈ રહ્યું છે। કેમેરામેન યાસીનની સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત।